પ્રેમ વિના પાવે નહીં, એ ભલે હુનર કરે હજાર। આ કહે પ્રીતમ પ્રેમ વિના એ કેમ રીજે નંદ કિશોર। આ શબ્દ સાખીમાં સમજે નહીં અને ધરાહાર કરે ધોખા। આ જીવતા હતા તે હલ્યા ગયા, એ મળદાને મળી ગયા મોકા। શબ્દ સાખીમાં સમજે નહીં અને ધરાહાર કરે ધોખા। જીવતા હતા તે હાલ્યા ગયા, હવે મળદાને મળી ગયા છે મોકા। અમે હાનમાં છે ને બાપ, 10 ની નોટો ઉડતી હોય, જેમ જેમ સમય જાય 20 ની 50 ની 100 ની, પછી 1 વાગ્યા પછી છે ને 500 ની 1000 ની ઉડે। કઈ વાત છે આ? હવે જે બેઠા છે ને આટકોટ ગામની અંદર, વાંકાનેરની બાજુમાં હડમતિયા ગામ, અને એ હડમતિયામાં પાલણ પીર થઈ ગયા, અને એ પાલણ પીર આજ આટકોટ ગામની અંદર ભજનમાં આવ્યા છે, અને સભાની અંદર ભજન પછી ભજનનો વારો આવે। એ પાલણ પીરનો વારો આવ્યો, અને પહેલું ગણપતિ વંદના નું જે ભજન છે, જીરે શાયર જળ ભર્યો, એને યાદ કરી ભજન ઉપર ભજન ગાતા હતા। 2 વાગવાનો સમય થયો હશે, અને સભાની અંદર ખાલી 3 વ્યક્તિ બેઠા હતા। ત્યારે પાલણ પીરે પૂછ્યું કે આ કોણ છે? કે અમારા ગામના ધનજી ભગત લુહાર, એમના ધર્મ પત્ની રૂડીબાઈ અને એમની દીકરી સતી લોયણ। અને ઈ ધનજી ભગત લુહારની વાત સાંભળી અને પાલણ પીરે એમ કહેવાય છે, આટકોટમાં એક જ ઘીરે 3 સંતો થયા। બીજા જુનાગઢની બાજુમાં મજેવડી ગામ, અને મજેવડીની અંદર દેવતણખી લુહાર, એમના ધર્મપત્ની અને એમની દીકરી લીલમબાઈ। આ એક જ ઘરની અંદર 3 સંતો થયા, ઇતિહાસના પાનામાં નામ છે। અને બીજી વાત કરું તો ઢસાની બાજુમાં રાજ મડિયાળા, એક જ આંગણે 3 સંતો થયા, કળસંગજી બાપુ, ગંગા સતી અને પાનગા। એ ગંગા સતીના આંગણે જેથી હીરદાસ નામના સંત આંગણે આવ્યા, અને સંતોને ભાળે ને ત્યાં તો ગંગા સતીની છાતી ગદગદ ફૂલવા મળતી। આજ મારા આંગણે સંત પધાર્યા છે। કળસંગજી બાપુને ઈશારો કર્યો કે સંતને જમવા માટે તમે બે સત સમાગમ કરો
ત્યાં હું રસોઈ તૈયાર કરું. રસોઈ તૈયાર થઈ ગઈ અને જમવા બોલાવાના હતા. એક માણસે જઈને કીધું, બાપુ જમવાનું તૈયાર થઈ ગયું છે. અને જમવા ઉભા થયા. એ આસન નખાણા, સંત જમવા બેઠા, બાજુમાં કળસંગજી બાપુ બેઠા અને જમણની થાળી આવી. એ જમવાની થાળી જોઈ અને સંત એટલું બોલ્યા, આવું ભોજન હું નથી જમતો. હે, આવું ભોજન હું નથી જમતો. અમારે ગુરુ દત્તની નીમ છે, અમે તો ખીરના ભોજન જમીએ. હે, તેથી ગંગા સતીએ હાથ જોડીને કીધું, બાપુ કાંઈ વાંધો નહીં, તમારી માટે હું ખીર બનાવું. એ કળસંગજી બાપુ એમ કહેવાય છે, વાસણ હાથમાં લઈ અને રબારી વાસમાં જાય છે દૂધ લેવા. પણ જ્યાં જાય ને ત્યાં નકારાત્મક જવાબ આવે છે. બાપુ ઘડીક પહેલા આયા હોત ને તો દૂધ હતું. બીજે જાય, બાપુ દૂધ છે પણ બાળકને પાય એટલું જ છે, જાજુ નથી, નકર તમને આપત. જ્યાં જાય ત્યાં જવાબ ના આવે. કળસંગજી બાપુ વાસણ ખાલું લઈ, હાવ ખાલી વાસણ, અને ઘીરે જ્યારે આવ્યા ને ગંગા સતીએ જોયું, કેમ દૂધ ન મળ્યું કે ના? ત્યાં સંત સાંભળી ગયા. સંત સાંભળી ગયા અને કળસંગજીને હુકમ કર્યો, દરબાર, આંગણે ગા બાંધી છે અને ગામમાં દૂધ લેવા ગયા હતા. બાપુ, આંગણે ગા બાંધીને ઈ ગા દૂધ નથી આપતી. અરે મૈયા આંગણે બાંધી છે અને સંત આંગણે આવે ને દૂધ નો આપે? કળસંગજીને હુકમ કર્યો, જાઓ, ઉભા થાવ, કમંડળ હાથમાં લ્યો, પાણીનું કમંડળ ભરી અને ગાની હાથ પ્રદક્ષિણા ફરી અને એ કમંડળના જળથી ગાના આંસળ ધોઈ અને બેસી જાઓ, મૈયા દૂધ આપશે. થોડીક માર્મિક વાત છે હો. એવી માર્મિક મહાપુરુષોએ વાતો મૂકી છે. એ હાથ પ્રદક્ષિણા ફરી, કમંડળનું પાણી હતું ને પાણીથી ગાના આંસળ ધોઈ અને નીચે કમંડળ મૂક્યું અને દૂધની ધારા વસૂટી હો, પાત્રને ભરી દીધું. કમંડળ દૂધથી ભરાઈ ગયું. ઘીરે આવી અને ગંગા સતીને દૂધ આપ્યું. માલપા સપટી ચોખા નાખ્યા, ખાંડ નાખી અને ખીર તૈયાર કરી. ખીર તૈયાર થઈ ગઈ અને પછી હુકમ કર્યો કે હવે જમવા બેસી જાઓ. એ સંતને જે પાત્ર આપ્યું હતું, એ પાત્રમાં જે ખીર આપી હતી ને, એ સંત પી ગયા. સાંભળજો હવે વાત. ખીર પી ગયા, થોડીક વાર લાગી અને ઉલટી કરી અને પાત્ર ભરી દીધું. અને પછી ગંગા સતીને કળસંગજી બાપુને કીધું, પી જાઓ. શું કીધું? પી જાઓ, પણ જોજો શંકા નામની માખી નો પડે. શંકા નામની જો માખી પડી ને પી ગયા ને તો પાછી ઉલટી થઈ જાય છે. અને બેય દોનું દંપતીએ શંકા ન કરી અને મોઢે માંડી અને ખીર પી ગયા ને, અને હૃદયમાં ખીર ઉતરી. મહાપુરુષો એવું કહે છે કે આપણા શરીરની અંદર
હાથ ચક્ર છે. એ હાથે હાથ ચક્ર વિંધાઈ ગયા અને એમની સુરતા ગગનમાં પરમાત્મા હારે લાગી ગયો. દેહનું ભાન ભૂલી ગયો. એ સંતે હાથ મૂક્યો અને બેને ભાનમાં લાવ્યો. વિચાર તો કરો, ગંગા સતીના આંગણે ગાયે દૂધ આપ્યું હતું અને આ બાજુ ગેબીનાથના ભોયરે વાત કરું, રતા બાપુ વાડીએ વાહુ ગયા છે અને ઘઉં વાવેલા છે. ખાટલા ઉપર બેઠા છે અને હાથમાં બેરખો ભરે, તો હી ઠાકર, તો હી ઠાકર, તો હી ઠાકર, ઠાકરના નામનો બેરખો ભરે છે. આ બાજુ કઈક અવાજ આવ્યો, કટ કટ અવાજ આવ્યો. બેરખો થંભી ગયો ને આંખ્યું ખોલીને નજર કરીને ત્યાં ઘઉંમાં એક બકરી ખાતી હતી. બકરીને જોઈ અને આપાર હતા એટલું બોલ્યા, ખાવ ખાવ, પેટ ભરીને ખાવ. આ રામ કા ખેત અને રામની બકરી. બકરી ધરાઈ રહી અને પછી હાલતી થઈ. આપાર હતા એ વિચાર કર્યો, આ જંગલમાં કોઈ ભરવાડના વાડા હશે, એમાંથી બકરી નીકળી ગઈ હશે. લાઈ એની પાછળ પાછળ જાવ, નકર કોક જાનવર આ બકરીને મારી નાખશે. એ મોર બકરી અને પાછળ આપાર હતા એ માંડવના ડુંગર વટાવતા 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 સીધી ગેબીના ભોંયરે ગઈ. હે બકરી ભોંયરામાં ઉતરી. આપાર હતા ભોંયરાના દરવાજે ઉભા રહ્યા અને ભોંયરામાં એમ કહેવાય છે વડલા જેવો સંત, જટાધારી, કાનમાં કુંડળ પહેર્યા છે અને ગેબીનાથ ભોંયરામાં બેઠા છે અને એમની આગળ એક ધૂણો છે. બાજુમાં જઈ અને બકરી બેહી ગઈ. થોડીક વાર લાગી એટલે ગેબીનાથે આકલો કર્યો. આપાર હતા, અંદર આય બાપ, હું તારી રાહ જોઉં છું. ધીમા ધીમા ડગલા માંડી અને ભોંયરામાં ઉતર્યા. એ વડલા જેવા સંતને જઈ અને નમન કર્યા. બાજુમાં બેઠા અને પછી ગુરુ ગેબીનાથે હુકમ કર્યો, આપાર હતા, આલ્યો આ પાત્ર, ઉભા થઈ અને બકરીને દોવો. આજ આપણે ખીરના ભોજન ખાવા. એ બકરી દોઈ અને ધૂણા ઉપર મૂકી અને ખીર તૈયાર કરી અને આપાર હતાને કીધું, લે બાપ, ખીર હવે પી જા. એ હૃદયમાં ખીર ઉતરી. ન્યાય પણ એમ કહેવાય છે હાથે હાથ ચક્ર વિંધાઈ ગયા અને દેહનું ભાન ભૂલી ગયા અને ગગનમાં પરમાત્મા હારે વિહાર મળ્યા કરવા. તેથી ગેબીનાથે વિચાર કર્યો કે લાય એને ભાનમાં લાવું. મસ્તક ઉપર હાથ મૂક્યો અને શક્તિપાત થયો. મહાપુરુષના હાથ મૂકવાથી બારવટીઓ હોય પીર બને, સોર હોય ને એ સંત બની જાય. આટલી તાકાત છે. કારણ કે એ પંજો કોનો છે? પારસમણીનો. હમણાં મહારાજ બોલ્યા હતા, સંત છે ને એ પારસમણી સમાન છે. સંત છે એ કલ્પ વૃક્ષ સમાન છે. એટલે કીધું કે કામધેનું કોઈ ગા નથી, કલ્પ વૃક્ષ કોઈ ઝાડ નથી, પારસમણી કોઈ પથ્થર નથી. પારસમણી નામનો જગતમાં પથ્થર નથી, પણ આ સંતોની ઉપમા આપી. એવા કોઈ પારસમણી જેવા સંત મળી જાય ને તો પલમાં પીર બનાવી દે હો બાપ. અને પછી આપાર હતાને એટલું કીધું કે આપાર હતા, હવે તું ઘીરે જા
અને સત સમાગમ કરજે. અને આ જગતની અંદર જે પોલા અને પાખંડી પંથ હાલે છે ને એને જડા મૂળથી ઉખાડી નાખે. કઈક એવા દુનિયામાં ધચિંગો હાલે છે ભક્તિના નામે, પણ બધાને તો ખુલ્લા પાડી અને જડા મૂળથી ઉખાડી નાખજે જા બાપ. એમ સંત પારસમણી છે, એમ અંજારની અંદર સતી તોરલ એક સંત હતા. અને સતી તોરલ પાસે જઈ જેસલ જાડેજા જઈ અને એટલું કહે છે, તોળાદેવ આપણા ગામની અંદર જ્યાં હું જાઉં ને બેસવા માટે જાઉં છું, પણ મને કોઈ બેહવા નથી દેતું. મને ઊભો કરી અને કાઢી મૂકે છે. પછી હું બીજી બજારે જઈને બેહું તો ન્યાય માણસો બેઠા હોય ને કે ઊભો થઈ જા, અમારી ભેગો નહીં. આખા ગામમાં ફર્યો પણ કોઈ બેહવા નથી દેતું. અને પછી જેસલ ઘીરે આવે અને સતી તોરલને વાત કરે, તોળાદેવ આપણા ગામમાં મને કોઈ બેસવા નથી દેતું, તો મારે ક્યાં બેસવું એ મને માર્ગ બતાવો. ત્યારે સતી તોરલ જેસલને ક્યાં બેહો ને ક્યાં ના બેહો એનો માર્ગ બતાવે છે એક વાણી દ્વારા. કહે જાડેજા શું કે છે કે જાડેજા આપણા મન માને ને ત્યાં જઈને બેસે. ભલે ઈવડાઈ ન બેહવા દે પણ આપણું મન માને ત્યાં બેસશે. એટલે બધા પુરાવા આપ્યા કે ક્યાં બેહો ને ક્યાં ન બેહો. એટલે વાણીમાં કે છે, એ આપડા એ મનડા માને ત્યાં જઈ મળી એમ તોરલ કે સતી કે સે કાલાથી વણ દોરે નો કરીએ. સતી કે સે નુગરાનો સંગનો કરીએ. મોજા બેલી ડારે હા એવા કામી રે ક્રોધીને લોભી લાલ જી એવા કામી રે ક્રોધીને લોભી લાલ જી કે જીએને તારો દયને તરીએ એમ તોરલ કે સતી કે છે કાલાથી વણ દોરે નો કરીએ કરીએ. હે જાડેજા કામી ક્રોધી અને લોભી અને લાલચુ આનાથી તું છેટો રહી ગઈ.
ત્યારે જેસલે પ્રશ્ન કર્યો, તોળાદે, જોવામાં તો બધા હરખા લાગે, હે દેખાવમાં તો હરખા જ લાગે, કાગ ને કોયલ જોવામાં હરખા લાગે, પણ કોયલ ને ઓળખવી હોય તો કે એની બોલી ઉપરથી ઓળખાય. હંસ ને બગલો દેખાવમાં હરખા જ લાગે, પણ એના આહાર ઉપરથી ઓળખાય છે. સતી અને ગુનિકા દેખાવમાં સરખા લાગે, પણ સેવા થકી ખબર પડે. હે જાડેજા, દેખાવમાં ભલે હરખા લાગે, પણ મેં તને પારખ બનાવ્યો છે, શબ્દનો પારખ બનાવ્યો છે. તારી પાસે આવી અને ઘડીક બેહે અને ઘડીક વાત કરે ને ત્યાં તને પારખ થઈ જાય છે કે આ કામી છે, આ ક્રોધી છે, આ લોભી છે ને આ લાલચુ છે. એની વાત ઉપરથી તને પારખ થઈ જાય છે. પછી તો છેટો રહી જાય, કઈ વાંધો નહીં. તો હવે મારે કોની ભેગું બેહવું તો કે લે બતાવું. મુજા બેલી ડારે એવા કુડાને કરવા રે કાયલ કેરા શ્રી કડા. એવા કુડાને કરવા રે કાયલ કેરા શ્રી કડા. એને પંજોરે એ દઈને આપણે મળીએ એમ તો રલ કે સતી કે છે કાલાથી વણ જોરે નો કરીએ. સતી કે છે નુગારાનો સંગનો કરીએ કરીએ. ગુડા ને ગરવા શાયર કેરા શ્રીખા. કેવા હોય? ગુડા હોય, ગરવા હોય, જેના હાડમાં ન હોય હલકી વાત. એવા ગુડા હોય, ગરવા હોય, જેના દિલ સાગર જેવા હોય. બાપ, જેમ સાગરની અંદર આપણા ભારતની 999 નદીઓ ચોમાસામાં 2 કાંઠે જાતી હોય, પણ દરિયામાં જાય ને એટલે દરિયો એ નદીના પાણીને તમામને સમાવી લે છે. એમ આવું દિલ હોય દરિયા જેવું. એવા ગુડા હોય, ગરવા હોય, દિલના શાયર સરીખા હોય ને એને પંજો દઈને મળીએ. એવાની પાસે પંજો દઈ અને એની પાસે બેજે. ત્યારે જેસલ જાડેજો તોરલને સામે પ્રશ્ન કરે છે કે હે તોળાદે, કદાચ કોઈ શબ્દનો પારખ આવે તો, શબ્દને સમજવા વાળો આવે તો. ત્યારે અહીંયા કડી મુજા બેલી ડારે એવા કોઈ રે મળી જાય સબદુના પારખું જી. તો પેઢીએ
એ બેસીને વણજુ કરીએ એમ તો રલ કે સતી કે છે કાલાથી વણજુ રેનો કરીએ આપણા આપણા મનડા માને ત્યાં જઈ મળી એમ તો રલ કે સતી કે છે કાલાથી વણ દુરેનો કરીએ સતી કે છે ડુંગરાનો સંગનો કરીએ કરીએ કોઈ શબ્દ ના મળી જાય પારખ તો કે પેઢીએ બેસીને વણધું કરજે જડેજા એવા કોઈ શબ્દના પારખ આવે ને તો પેઢી ઉપર બેસી અને તું વાત કરજે પણ પારખ ન હોય ને ત્યાં તારા તેજુરીના દ્વાર ખોલતો નહીં જે તને સદગુરુ પરમાત્માએ એક વચન આપ્યું છે ઈ વચનને સંતોએ રતન કીધું છે ઈ રતનનું જતન કરવાનું છે એને જાળવવાનું છે એટલે તારા હૃદય રૂપી તેજુરીની અંદર ઈ રતન મૂકી દીજે પણ કોઈ ગ્રાહક આવે ને તો તેજુરમાંથી ઈ રતન કાઢી અને કહેજે કે જો આ રતન એટલે કીધું કે વચન છે રતન એને કરી દઈએ સુપતાલ ગ્રાહક હોય તો ખોલીએ વાણી વચન રસાલ એવો કોઈ ગ્રાહક મળી જાય ને તો જ તારા તેજુરીના દ્વાર ખોલજે અને લીંબડીના શંકરદાન દેથા કવિરાજ એક દુવામાં પણ એવું કે અંતરના ઊંડાણની કોક ભેદું ને ભણાય હે અંતરના ઊંડાણની કોક ભેદું ને ભણાય આ સોરે બેસીને નો ચિતરાય ચિતની વાતો શંકરા આવી વાતો સોરે અને સોટે ને બજારે ને ગલીએ ન કરાય પણ એવા પુરુષો બેઠા હોય તો હૃદય રૂપી તેજુરીનો દ્વાર ખોલી અને એને વચન બતાવજે આ વચન છે અને એ વચનની વાત ગંગા સતીએ તો એમ કીધી કે આ વચન છે ને એ 14 લોકથી નેરું છે પાનભાઈ એની કરી લે કોઈ ઓળખાણ તો મટી જાય 84 ની ખાંડ મટી જાય હો 14 લોકથી નેરું છે વચન અને પછી જેસલ જાડેજો કે છે કાંઈ વાંધો નહીં સતી તોરલ પણ સતી તોરલ છેલ્લે શું કે છે જાડેજા શું કે છે મુજા બેલી ડારે એવા ગુરુના પ્રતાપે કોરા ગોંડિયા જી આપણે કમાયું ના ફળ કાઢી એમ તો રલ કે સતી કે છે કાલાથી વણ જોરે નો કરીએ આપણા મનડા માને ત્યાં જઈ મળી એમ તો રલ કે સતી કે છે કાલાથી વણ જોરે નો કરીએ કરીએ હે જાડેજા આપણે તો આપણી કમાઈના ફળ ખાવા હે
તમે પોતે કમાણી કરો અને ખાઓ, બીજા કમાણી કરે એમાં ભાગ લેવા ન જાતા. આપણે આપણી કમાઈઓના ફળ ખાવ. પછી એક સતી તોરલની બીજી વાણી લઈ મારી વાણીને વિરામ આપું, પછી બાપુને મહારાજને. એ જી તમે વિશ્વાસી નરને કા વેડો. આ ભજન સતી તોરલ ક્યારે બોલ્યા હતા એ થોડીક વાત કરું. તેલડી નગર ખીમડા કોટવાળના આંગણે જેથી સંત મેળો હતો અને ઈ મેળામાં સતી તોરલ ને વાયક આવ્યું હતું ને વાયકે ગયા હતા. ઈ ગુરુ મહારાજ ને પગે લાગી પોતાનું આસન ગ્રહણ કરીને બેઠા અને એ વખતે સતી તોરલ ને ગુરુએ આદેશ કર્યો, તોળા દે, હાથમાં રામસાગર લ્યો અને અલખને આરાધ કરો અને આરાધે ધણી મારો આવે અને કુંડમાં ગંગા ઉભરાય ને પછી રાવતરણ સિંહ ને ગંગાજળ પાવાનું. જે રાવતરણ સિંહ નુગરો છે ને એને સુગરો બનાવવાનો છે, એટલા માટે અહીંયા મેલાવડો રાખ્યો. ત્યારે આ વાણી બોલ્યા હતા. એ જી તમે વિશ્વાસી નરને કા વેડો. એ માણા રાજ રે નર રે એનું ગરાની આને નેડલો નો કરી રેજી. આપડા ધણીના દ્વારે પાટ મંડાણો રેજી. એ જી એમાં જળહળ જોતી દર્શાણી. એ જીએ માપ જળહળ જોતી દર્શાણી. એ માણા રાજ રે નર રે એનું ગરાની હારે નેડલો ન કરીએ રે દીવા. હંસલાને જોઈએ હાચા મોતીડાનો સારો રેજી. એ દીવોલા બકલા ડોળે
છે એ જીવોલા બગલા ડોળે છે કાદવ ગાળો એ માણા રાજ રે નર રે એનું ગરાની હાડે મેળલો કરીએ વેરી સાચા રે ખોટા રે બોલીને આવે રે ભજન મારે જી સાચા રે ખોટા રે બોલીને આવે મંદિર રે જી એ જીવોલા હાલા રે બજારો મારે એ માણા રાજ રે નર રે એનું ગરાની હારે મેળલો ન કરીએ રે આ ગુરુના પ્રતાપે સતી તોરલ બોલિયા રેહી એ જી મારા ગુરુજી નો બેડલો સવાયો એજી મારા ગુરુજી નો બેડલો સવાયો માણા રાજ રે નર રે એનું ગરાની હારે લેડલો ન કરીએ રે લેડલો ન કરીએ રે વિશ્વાસી નરને કાં વેડો માણા રાજ રે નુગરા ની હારે નેડો નો કરીએ આમાં નુગરા ની વાત કરી અને એની પહેલા આપણે જે ભજન બોલ્યા ને એમાં એ જ વાત કરી કે નુગરાનો સંગ ન કરીએ તો નુગરો કેવો કોને જેને ગુરુ નથી કરાવ્યા ને બાપ એને નુગરા નથી કીધા જે ગુરુના ચરણે ગયા છે ને ગુરુના ઘરમાં નથી રહ્યા ને ગુરુએ કીધું કે તમને આ 5 પ્રતિજ્ઞા આપું છું દારૂ જુગાર ચોરી જારી અને મટન આનું તમે પાલન કરજો
અને ઈ ઘરમાં જો ન ઉભો રહે ને તો એને સંતોએ એક નંબરનો નુગરો કીધો છે. આવા નુગરાનો સંગ સતી તોરલ જાડેજાને કે ન કરતો. એટલે માટે અહીંયા મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી